સારું છે તમે લોકો યાદ કરાવો છો. ભગવાન તમારા જેવા સ્ટુડન્ટ બધાને આપે. એક જ છે. પછી આપો આજુબાજુમાંથી વસાવી લો. સ્લાઇડ્સ નીચે હશે તો ભાઈ નીચે હશે. આજુબાજુમાંથી વસાવી લો પછી આપો. કેમ છો બધા મજામાં? વચ્ચે વચ્ચે તો વચ્ચે વચ્ચે તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણે નહેરુજીને બસ બેટા વચ્ચે પછી કોમેન્ટ નહીં કર. ભણતા હોય ત્યારે ભણી લેવાનું. ઓકે ચાલો. તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણે દેશની કમાન કોને સોંપી? નહેરુ. હવે નહેરુજી જે છે એણે આપણી જે દેશની જે ઇકોનોમી છે એમાં એણે મિક્સ્ડ ઇકોનોમી પસંદ કરી. ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું. આપણી ઇકોનોમી ડે 1 થી મિક્સ્ડ ઇકોનોમી જ હતી. હે ને? જ્યારથી આપણે આઝાદ થયા ત્યારથી આપણી ઇકોનોમી કેવી ઇકોનોમી છે? મિક્સ્ડ ઇકોનોમી. પણ મિક્સ્ડ ઇકોનોમીમાં મેં તમને બે પાર્ટ કીધા હતા ખબર હોય તો, કે એવી મિક્સ આવા કોઈ ભાગ છે નહીં ઇકોનોમિક્સમાં. હે ને? મિક્સ્ડ એટલે મિક્સ્ડ જ છે, પણ આ તમારા મારા માટે છે ખાલી. તો મિક્સ્ડ ઇકોનોમીમાં મેં બે ભાગ કીધેલા તમને, કે એવી મિક્સ્ડ ઇકોનોમી જેમાં સોશિયલિઝમ વધારે છે અને કેપિટલિઝમ ઓછો છે. તો આપણે જ્યારે આઝાદ થયા ને ત્યારે આપણે આ ટાઈપની ઇકોનોમી 1947 બધું રિસ્ટ્રક્ચરિંગનું કામ 1950 આસપાસ થયું. તો જ્યારે આપણે દેશ આઝાદ થયો ત્યારે આપણે કેવી ઇકોનોમી પસંદ કરી? જેમાં મિક્સ્ડ હતી, મિક્સ્ડ જ, પણ જેના અંદર શું વધારે હોય? સોશિયલિઝમ. સોશિયલિઝમ એટલે કે ગવર્મેન્ટનો કંટ્રોલ વધારે હોય. કેવી ઇકોનોમી પસંદ કરી? જેમાં ગવર્મેન્ટનો કંટ્રોલ વધારે હોય. અને 1991 થી આપણે શું ફેરફાર કર્યા? કે આપણે ઇકોનોમીને એવી ઇકોનોમી કરી, ફેરવી, શિફ્ટ ચેન્જ કરી. અને શું ચેન્જીસ કર્યા? કે એવી મિક્સ્ડ ઇકોનોમી જેમાં વધારે હિસ્સો શેનો હોય? કેપિટલિઝમ. હવે સોશિયલિઝમનો વધારે હિસ્સો હોવો, કેપિટલિઝમનો વધારે હિસ્સો હોય એનો મતલબ શું? કે સોશિયલિઝમનો વધારે હિસ્સો હોવો એનો મતલબ કે આપણે વધારે મહત્વ કોને આપ્યું? ગવર્મેન્ટ કંપનીને. અને અત્યારે આપણે વધારે મહત્વ કોને આપીએ છીએ? પ્રાઇવેટ. ગવર્મેન્ટ પોતાના હિસ્સા સેલ કરી દે છે, વેચી નાખે છે, વેચે છે. બહુ બધી કંપનીઓ ગવર્મેન્ટે વેચી નાખી. VSNL ગવર્મેન્ટની હતી, MTNL ગવર્મેન્ટની હતી, SBIમાં હિસ્સો વેચ્યો, મારુતિ ગવર્મેન્ટની હતી, HMT ગવર્મેન્ટની હતી, હિન્દુસ્તાન મોટર ગવર્મેન્ટની હતી, ONGC, NTPC, BHEL, BEL, આવી કેટલી કંપનીમાં ગવર્મેન્ટે પોતાનો હિસ્સો પાછો ખેંચી લીધો, જે 100% ગવર્મેન્ટ હતી. હજી કેટલી બધી કંપનીઓ છે
આ બધામાં હજી ગવર્મેન્ટ કંપની જ છે, બીપીસીએલ, એચપીસીએલ, પણ એને ગવર્મેન્ટે પોતાનો હિસ્સો વેચ્યો. જેમ કે એલઆઈસી નું ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. એલઆઈસી ગવર્મેન્ટ પોતાનો હિસ્સો કાઢવા માંગે છે. તો આજે અહીંયા જે આપણું ફોકસ હતું કે મોસ્ટ ઓફ બિઝનેસ કરશે ગવર્મેન્ટ, કંટ્રોલ લગાવશે પૂરેપૂરો. અહીંયા શું કરશે, પ્રાઇવેટ સેક્ટરને એન્કરેજ કરવામાં આવશે કે તમે લોકો ધંધો કરો. તો આ શિફ્ટિંગ આપણે કર્યું. તો આપણે જે શરૂઆતની જે હિસ્ટ્રી ભણશું એના અંદર શું ભણશું કે કોને મહત્વ આપવામાં આવ્યું? પબ્લિક સેક્ટરને. આપણી ઇકોનોમી ક્લોઝડ ઇકોનોમી હતી, બંધ ઇકોનોમી. એટલે કે બહારથી કોઈને અહીંયા વેપાર કરવા આવવાનું નહીં, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાના નહીં. બહારથી જે ભારતમાં રોકાણ કરે એના માટે એક શબ્દ આપણે વાપરીએ, શું કહેવાય? બહારથી કોઈ કંપની આવીને રોકાણ કરે, ફેક્ટરી નાખે, તેના માટે શું શબ્દ વાપરીએ? વેરી ગુડ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફડીઆઈ. ઇન્વેસ્ટમેન્ટ બે પ્રકારના હોય, એક એફડીઆઈ અને એક એફઆઈઆઈ. જ્યારે બહારની કંપની ભારતમાં આવીને ધંધો કરે તો એને એફડીઆઈ કહેવાય. મેકડોનાલ્ડ છે ભારતમાં આવીને ધંધો કરે છે તો એને એફડીઆઈ કહેવાય. નાઇકી ભારતમાં આવીને ધંધો કરે છે તો એને એફડીઆઈ કહેવાય. ડીકેથલોન ભારતમાં આવીને ધંધો કરે છે તો એને એફડીઆઈ કહેવાય. કેએફસી ભારતમાં આવીને ધંધો કરે છે તો એને એફડીઆઈ કહેવાય. તો એફઆઈઆઈ કોને કહેવાય? જેને ભારતમાં ધંધો નથી કરવો, પણ એ શું કરે, માત્ર ને માત્ર ભારતમાં કોઈ કંપની ચાલતી છે એના શેર ખરીદી લે. કે ભાઈ રિલાયન્સમાં એને રસ નથી, મેનેજમેન્ટમાં રસ નથી, રિલાયન્સના શેર ખરીદી લીધા. મેનેજમેન્ટ કંટ્રોલ નથી જોતો, એને મેનેજમેન્ટ નથી કરવું, તો એને એફઆઈઆઈ કહેવાય. શું કહેવાય એને? એફઆઈઆઈ. તો કોઈ કંપની ભારત આઈસીઆઈસીઆઈ બેંકના શેર ખરીદે તો એને શું કહેવાય? એફઆઈઆઈ. અને કોઈ ફોરેન બેંક ભારતમાં આવીને બેંકનો ધંધો શરૂ કરે, બેંક શરૂ કરે તો એને શું કહેવાય? એફડીઆઈ. કોઈ કંપની બહારની છે, ભારતના શેર બજારમાં રોકાણ કરે તો એને શું આવ્યું કહેવાય? એફડીઆઈ આવી કહેવાય કે એફઆઈઆઈ આવી કહેવાય? એફઆઈઆઈ. કોઈ કંપનીએ ભારતમાં આવીને ફેક્ટરી શરૂ કરી, ઓ જનરલે ભારતમાં આવીને એસી બનાવવાનું શરૂ કર્યું તો એને શું કહેવાય? એફડીઆઈ. તો બે શબ્દો હોય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્સ્ટિટ્યુશન એટલે સંસ્થા. બહારની કોઈ સંસ્થા ભારતમાં આવીને રોકાણ કરે છે. વધારે સારું પડે એફડીઆઈ. એ ભારતમાં લાંબા સમય માટે આવે. એફઆઈઆઈ તો શું છે કે આજે આવી 2 મહિના પછી વહી બી જાય, ચાલી બી જાય, વેચી નાખે શેર. ચાઇનાનું જે ડેવલપમેન્ટ થયું બીકોઝ ઓફ એફડીઆઈ. અમેરિકન કંપનીએ પુષ્કળ રોકાણ કર્યું. તો જ્યારે આપણે બી શરૂઆતમાં ઓપન ટ્રેડ પોલિસી જ રાખી હતી. કેવી પોલિસી રાખી હતી? ઓપન ટ્રેડ પોલિસી. ઓપન ટ્રેડ પોલિસી એટલે શું? આપણે બહારથી લાવી શકીએ ને આપણે બહાર વેચી શકીએ. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ અલાઉડ હોય એ પોલિસીને કેવી પોલિસી કહેવાય? ઓપન ટ્રેડ પોલિસી. પણ એમાં એક તકલીફ ઉદ્ભવી. શું તકલીફ ઉદ્ભવી? કે આપણે ઓઇલ તો ઇમ્પોર્ટ કરવું પડે એમ જ હતું, મશીનરી તો ઇમ્પોર્ટ કરવી પડે એમ જ હતી, પણ એક્સપોર્ટ કરવા માટે આપણી પાસે કઈ હતું નહીં. તો થયું શું? ઇમ્પોર્ટ વધારે થતું હતું, એક્સપોર્ટ ઓછું થતું હતું. તો એની ઇફેક્ટ શું આવે? સમજો. એક્સપોર્ટ ઓછું થાય છે, બરાબર? એક્સપોર્ટ ઓછું થાય. એક્સપોર્ટ થી શું થાય? ડોલર આવે કે ડોલર જાય? એક્સપોર્ટ થી શું થાય? ડોલર આવે. માની લો $1,000 નું એક્સપોર્ટ થયું તો શું થાય? ડોલર આવે. ઇમ્પોર્ટ વધારે થતું હતું, કેમ?
તો કે આપણી પાસે એવી વસ્તુ જ નહોતી કે આપણે બહાર વેચી શકીએ, આપણા પર કોઈ ટ્રસ્ટ જ નહોતો કે આપણી વસ્તુ પર લોકો ભરોસો કરે. આપણી પાસે કઈ હતું નહીં એગ્રીકલ્ચર સિવાય. તો આપણું વધારે શું થતું હશે, એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ? ઇમ્પોર્ટ. તો થયું શું કે બહારથી આપણે ખરીદી કરવી પડતી હતી. તો બહારથી જ્યારે આપણે ખરીદી કરીએ ત્યારે શું થાય, ડોલર આવે કે જાય? બહારથી આપણે ઇમ્પોર્ટ કરીએ ત્યારે શું થાય, ડોલર જાય. તો આપણે ચૂકવવા પડતા હતા $1200. તો આનાથી શેની તંગી સર્જાય? ડોલરની. શું પ્રોબ્લેમ શું ઉભો થયો? સમસ્યા શું ઉભી થઈ? ડોલર આવે છે કેટલા? $1000. જાય છે કેટલા? તો $200 કાઢવા ક્યાંથી? આરબીઆઈ તો રૂપીસ છાપે, ડોલર થોડી ના છાપે છે. ખબર પડી શું થયું? તો આવી જે પરિસ્થિતિ સર્જાય એને કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. શું કહેવાય એને? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. ચુકવણીમાં તકલીફ. શું કહેવાય એને? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. તો હવે આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન શું કરવું? એક્સપોર્ટ વધારવું પડે એમ હતું. શું કરવું પડે? એક્સપોર્ટ વધારવું પડે એમ હતું. પણ ઉઠવું તો આપણે 4 વાગે હોય સવારે. પણ તકલીફ શું પડે? ઉઠાવવું જોઈએ ને. આપણને બી થાય રામદેવની જેમ યોગા કરીએ થોડા. પણ આપણને બી હતું, તમે બી કીધું કે એક્સપોર્ટ વધારવું જોઈએ. પણ થતું તો શું? એક્સપોર્ટ વધતું હતું નહીં. તો નેક્સ્ટ સોલ્યુશન શું? નેક્સ્ટ સોલ્યુશન શું? ઇમ્પોર્ટ ઘટાડો. એ તો આપણા હાથમાં હતું. તો ગવર્મેન્ટે બેન માર્યો કે ખબરદાર કોઈ બહારથી કઈ લાવ્યા છે તો ઇમ્પોર્ટ કંટ્રોલ કરવામાં આવ્યું. ઇમ્પોર્ટને શું કરવામાં આવ્યું? કંટ્રોલ કરવામાં આવ્યું. હવે આપણે વિદેશ વેપાર નહીં કરીએ. એક્સપોર્ટ કરજો, થાય તો કરો, પણ થતો નહોતો. તો ઇમ્પોર્ટ ઉપર શું કરવામાં આવ્યું? કંટ્રોલ. શા માટે ઇમ્પોર્ટ કંટ્રોલ કરવામાં આવ્યું ખબર પડી? તો આ કારણો. તો આપણે જે શરૂઆતમાં ઓપન ટ્રેડ પોલિસી નહીં કહો, એકદમ ઓપન પોલિસી હતી જ નહીં, પણ થોડીક ઓપન હતી કમ્પેરેટિવલી. અત્યારે વચ્ચે જે ક્લોઝ હતી એના કરતા થોડીક આપણી પોલિસી કેવી હતી? ઓપન. તો શરૂઆતમાં આપણે શું લાવ્યા હતા? ઓપન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પોલિસી. કે ભાઈ રોકાણ કરવું હોય તો કરો, વાંધો નથી. શું લાવ્યા હતા? રિલેટિવલી ઓપન, સરખામણીમાં ઓપન. પછી તો એકદમ બંધ કરી દીધી હતી આપણે. પછી તો આપણે શું કર્યું હતું? એકદમ બંધ કરી દીધું. સરે કીધું કે ભાઈ આવતીકાલે આવો ત્યારે 25 પેજ લખતા આવશો. પછી સરે કીધું 25 ને 18 લખતા આવો. તો 18 બી વધારે જ છે, પણ સરખામણીમાં ઓછા વધારે છે. તો ઓપન ટ્રેડ પોલિસી આપણે શરૂઆતમાં લાવ્યા હતા, ખાલી થોડુંક, ખાલી ઝલક. અને આપણને ખબર પડી ગઈ કે આ ધંધો કરાય નહીં, કારણ કે $200 ઘટતા હતા. આપણે એક્ઝામ્પલમાં 200 ઘટતા હતા, આમ તો ઘણા બધા ઘટતા હતા. સમજ બને છે શું કહું છું? તો આપણે શરૂઆતમાં શું લેવા? આ સમય દરમિયાન, આ સમયમાં તો આપણે રોક મારી દીધી, બરાબર છે? આ સમય દરમિયાન નહીં, થોડીક ઓપન પોલિસી. પણ એ સમય દરમિયાન આપણને અહીંયા જ ખબર પડી ગઈ કે આપણે ત્યાં કેવા ક્રાઇસિસ ઉદ્ભવ્યા છે? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. કેવા ક્રાઇસિસ ઉદ્ભવ્યા છે? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ ઉદ્ભવ્યા છે. તો ડ્રો કરેલો સાઈડમાં બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ એટલે શું? લખી દો.
ડોલર ઇનફ્લો 1000 અને ડોલર આઉટફ્લો 1200. અને કેવી સમસ્યા કહેવાય? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. તો આના હિસાબે શું થયું? આપણા પાસે ડોલર વધ્યા હશે કે ડોલર ઘટ્યા હશે? ઘટ્યા. તો અહીંયા શબ્દ વાપર્યો છે ફોરેન એક્સચેન્જ ડિપ્લેશન. વિદેશી હુંડિયામણ ઘટી ગયું. લખી દો અલગથી, વિદેશી હુંડિયામણ ઘટી ગયું. ફોરેન એક્સચેન્જ ડિપ્લેશન ને અંડરલાઈન કરો અને લખો વિદેશી હુંડિયામણ ઘટી ગયું. તો એને હિસાબે આપણે શું કરવું પડ્યું? કંટ્રોલ વધાર્યા ઇમ્પોર્ટ ઉપર કે ઘટાડ્યા? ઇમ્પોર્ટ ઉપર. ઇમ્પોર્ટ વધારવાનું હતું કે ઘટાડવાનું હતું? ઇમ્પોર્ટ શું કરવાનું હતું? ઘટાડવાનું હતું. કેમ ઘટાડવાનું હતું? ડોલર આપણા વધારે જતા હતા. આઉટફ્લો કેટલો હતો? $1200. તો આપણે ઇમ્પોર્ટ ઉપર કંટ્રોલ કર્યો. શું કર્યું? ઇમ્પોર્ટ ઉપર કંટ્રોલ કર્યો. તો ઇન ટર્ન ને લીધે ગ્રેજ્યુઅલ ટાઇટનિંગ, ધીમે ધીમે કડક કર્યું, ઓફ ટ્રેડ એન્ડ રિડક્શન ઇન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ બી ઘટાડ્યા. ઇમ્પોર્ટ કંટ્રોલ કરી દીધા. ક્લાઉડ બનાવો, ઇમ્પોર્ટ કંટ્રોલ. ઇમ્પોર્ટ ઉપર નિયંત્રણ કર્યું. શા માટે કર્યું? કઈ રીતે કર્યું? ખબર પડી ને અત્યારે તમે? શા માટે આપણે ઇમ્પોર્ટ ઘટાડવું પડ્યું? કારણ કે આપણા પાસે વિદેશી ઊંડિયામણ ઓછો હતો, ઘટી ગયેલું. પૈસા જ નહીં હતા. પૈસા જ નહીં હતા. તો આવી હાલત હતી. જો આ સ્લાઇડમાં સમજવાનું શું છે ધ્યાનથી સમજજો કે આપણે શરૂઆતમાં ઓપન ટ્રેડ પોલિસી રાખી, થોડીક ઓપન ટ્રેડ પોલિસી હતી. એના હિસાબે પ્રોબ્લેમ શું થયો? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ એટલે ડોલર જતા હતા વધારે, આવતા હતા ઓછા. તો એને શું કહેવાય? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. ડોલર જતા હતા વધારે, આવતા હતા ઓછા. તો એને હિસાબે શું થઈ ગયું? આપણે ફોરેન એક્સચેન્જ ડિપ્લેશન, ફોરેન એક્સચેન્જ ઘટી ગયું. તો એના માટે આપણે નિયંત્રણ માટે શું કર્યું? ઇમ્પોર્ટને શું કર્યું? કંટ્રોલ. તે બહારથી કોઈ કઈ લાવવાનું નથી. લાવો તો ગવર્મેન્ટને પૂછીને લાવવાનું, ને ગવર્મેન્ટ એને હા ન પાડતી. એટલે બહારથી કઈ આવતું નથી. તો આપણે ઇમ્પોર્ટ ઉપર નિયંત્રણ લગાવી દીધું. ડ્યુટી લગાવી દીધી 300%, 400%, 500%. આજની તારીખમાં ફોર વ્હીલમાં 100% ડ્યુટી છે, મોંઘી ફોર વ્હીલમાં. એટલે બધા, કોઈ વ્યક્તિ ફોર વ્હીલ બહારથી ઇમ્પોર્ટ ન કરે. આ સારું કહેવાય. બધાને ભારતમાં જ બનાવવી પડે. હુન્ડાઈ ને બધા છે, એના પ્લાન્ટ છે, ટોયોટા ને બધાના શ્રીલંકામાં બધે પ્લાન્ટ છે, પણ એને બનાવવી ભારતમાં જ પડે. કેમ તો કે ડ્યુટી બહુ હાઈ છે. તો બધું કેલ્ક્યુલેશન કરો ને તો 2 કરોડની ફરારી ભારતમાં આવે ને, 2 કરોડની ફરારી ભારતમાં આવે તો 3 કરોડ ટેક્સ ભરવો પડે. તો ફરારી કેટલા કરોડની થઈ જાય? 5 કરોડ. બધું કેલ્ક્યુલેશન કરે ને, કારણ કે આપણે ડોમેસ્ટિક એટલો ટેક્સ લઈએ છીએ. 10 લાખની ગાડી હોય તો 4-4.5 લાખ તો ટેક્સ જાય છે ડોમેસ્ટિક. ભારતમાં બને તોય, કારણ કે લક્ઝરિયસ ગુડ્સ કહેવાય, વૈભવી વસ્તુ કહેવાય, પૈસાવાળા લોકો ખરીદે એવું કે ગવર્મેન્ટ. તો ટેક્સના રેટ બહુ હોય લક્ઝરિયસ આઇટમ ઉપર. અલગથી એક ટેક્સ, જીએસટી તો લગાવ્યો જ, અલગથી એક ટેક્સ લગાવ્યો, કમ્પન્સેશન સેસ, અલગથી એક ટેક્સ લગાવી દીધો. તો ઇમ્પોર્ટ ઉપર કંટ્રોલ આપણે વધારે, એ વસ્તુ થઈ. આપણો ગ્રોથ રેટ એકદમ ઓછો હતો. વિકાસ દર આપણો કેટલો હતો? 3.5%. કયા સમય દરમિયાન?
અને એ લોકો આપણું મજાક બનાવતા. ભારતનો ગ્રોથ રેટ એકદમ ડાઉન હતો, એટલે વિદેશી લોકોએ એનું નામ આપી દીધું, ઇટ ઇઝ અ હિન્દુ ગ્રોથ રેટ. હિન્દુ ગ્રોથ રેટ એટલે ધીમો વિકાસ દર. લખો કૌંસમાં. આપણી મજાક બનાવી એ લોકોએ. હિન્દુ ગ્રોથ રેટ એટલે લખો ધીમો વિકાસ દર. એનો મતલબ અર્થ કહેવાય તો હિન્દુ ગ્રોથ રેટ જ. તો ધીમા વિકાસ દરને એ લોકોએ શું નામ આપી દીધું? હિન્દુ ગ્રોથ રેટ તરીકે નામ આપી દીધું. સમજાય છે? કેટલો હતો હિન્દુ ગ્રોથ રેટ? 3.5. બહુ જ ઓછો કહેવાય, બહુ જ ઓછો કહેવાય, એકદમ ઓછો કહેવાય. પછી ગવર્મેન્ટ દ્વારા અમુક ચેન્જીસ કરવામાં આવ્યા. બે વસ્તુ આપણને તકલીફ કરી. ભારતમાં 2 દુષ્કાળ પડ્યા. સિવિયર શબ્દ સમજો છો? સિવિયર, તીવ્ર. બિઝનેસ સાયકલમાં એવું તો ખબર હોય. ડિપ્રેશનના મિનિંગમાં આવ્યું. સિવિયર ફોર્મ ઓફ રિસેશન અથવા તો સિવિયર ફોર્મ ઓફ કોન્ટ્રાક્શન. આવેલું. તો બહુ જ દુષ્કાળ બહુ જ ખરાબ પડ્યા હતા. એટલે કન્ઝિક્યુટિવ નો મતલબ શું થાય? ઉપરા ઉપરી. માની લો 1 વર્ષ દુષ્કાળ પડ્યો, પછી 3 વર્ષ સારા થઈ જાય તો એની અસર એટલી ન થાય. પણ 1 વર્ષ દુષ્કાળ પડ્યો અને ઉપરથી પાછો બીજો વર્ષ બી દુષ્કાળ પડે તો શું હાલત થાય? ખરાબ હાલત થઈ જાય. હાલત એવી હતી કે દેશના વડાપ્રધાનને એવી અપીલ કરવી પડતી હતી લોકોને કે એક જ ટાઈમ જમજો. એવી ખરાબ હાલત થઈ ગઈ. આપણે કેવું સ્વચ્છ ભારત અભિયાન ચાલે. જો મોદી સર હોત તો એમ કે ઉપવાસ ભારત. એવી હાલત હતી. અને એના માટે આપણે અમેરિકા ઉપર ડિપેન્ડન્ટ થવું પડ્યું. અમેરિકાએ કીધું હું તમને ઘઉં આપીશ, પણ જ્યારે આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ થઈએ, આધારિત થઈએ, ત્યારે એ કે એમ કરવું પડે. અને એને આપણી પાસે કેટલાય કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લીધા કે તમારે આમ નહીં કરવાનું, તમારે તેમ નહીં કરવાનું. તો તકલીફ શું પડી હતી? 2 દુષ્કાળ ક્યારે પડ્યા હતા? 66-67માં. એને હિસાબે કયો પ્રોબ્લેમ ઉદ્ભવ્યો હતો? સિવિયર ફૂડ પ્રોબ્લેમ. આપણો ગ્રોથ રેટ કેવો થઈ ગયો હતો? નેગેટિવ. અને એને હિસાબે આપણે ડિપેન્ડન્ટ કોના પર થવું પડ્યું? યુએસએ પર. એટલે આપણી ગવર્મેન્ટને એવું થયું કે આવું ચાલે નહીં, મહેનત કરી લઈએ. પણ નબળું જીવન જીવવા કરતા મહેનત કરવું વધારે સારું. હે ને? લબાડ જીવન શું જીવવા? મહેનત કરી લેવા. ભલે ને મહેનત કરવામાં થોડી પાછા પડે, એ તો આપણા હાથની વસ્તુ છે. તો આપણી ગવર્મેન્ટે બી વિચાર્યું કે ચલો આ તો યુએસ ઉપર તો કેટલા ટાઈમ નિર્ભર રહીશું? એ ટુકડો ફેંકશે ને આપણે ખાશું. કેટલો સમય સુધી આપણે આવી રીતે ચલાવશું? એટલે ભારતની અંદર હરિયાળી ક્રાંતિ કરવામાં આવી. શું કરવામાં આવ્યું? હરિયાળી ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિ શા માટે શરૂઆત થઈ? તો આ 2 દુષ્કાળ જ્યારે માણસ ઉપર તકલીફ આવે ત્યારે મોટા ફેરફાર આવે. આ એક હકીકત છે. એરટેલ કંપનીના માલિક સુનિલ મિત્તલ એક બિઝનેસ કરતા હતા. એ કોરિયાથી જનરેટર લાવતા હતા અને બહુ વેલ સેટલ બિઝનેસ. એનું એક જ કામ કે કોરિયાથી જનરેટર લાવીને ભારતમાં વેચવાનું, લુધિયાણામાં. અને ગવર્મેન્ટ એટલો સરસ ધંધો ચાલતો હતો, ગવર્મેન્ટે
એક જ ઝટકે કીધું કે હવે આપણે ઇમ્પોર્ટ બંધ કરીએ છીએ. એટલે ધંધો નેક્સ્ટ ડે બંધ થઈ જાય. ઇમ્પોર્ટ જે વસ્તુ આપણે બહારથી લાવીને વેચતા હતા ભારતમાં બને એમ નથી. ગવર્મેન્ટ હવે બંધ કરી દે તો શું થાય? ધંધો કેવો થઈ જાય? ઝીરો. તો ત્યારે સુનિલ મિત્તલે એવું કીધેલું કે એ દિવસે મને બહુ દુઃખ થયું. હું બહુ રેડ્યો બી ખરો, પણ કે એ બંધ થયું ને એટલે હું આજે ટેલિકોમ બિઝનેસમાં આવ્યો. જો એનું એ શરૂ ન હોત ને તો આજની તારીખમાં હું જનરેટર વેચતો હોત અને તમે મને કોઈ ઓળખતા ન હોત. પછી કે મેં પેલા હેન્ડસેટ આવે ને ટેલિફોનના હેન્ડસેટ એ બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને એટલી મોટી કંપની બનાવી. તો આપણે આજે બે દુષ્કાળ પડ્યા એના હિસાબે આપણે ભારતે શું કર્યું? ગ્રીન રેવોલ્યુશન. સાંભળ્યું છે તમે? હરિયાળી ક્રાંતિ સાંભળી છે કે? તો એને આપણે શેના તરીકે ઓળખીએ? હાઈ યીલ્ડ વેરાયટી સીડ્સ. શબ્દ એડ કરી દો, સીડ્સ, SEED. કે વધારે ઉપજ આપતું બિયારણ લખો. વધારે ઉપજ આપતું બિયારણ. તો ગ્રીન રિવોલ્યુશન ભારતમાં થવાના કારણો ક્યાં? શા માટે હરિયાળી ક્રાંતિ થઈ ભારતમાં? બે દુષ્કાળ પડ્યા. બે દુષ્કાળની અસર શું થઈ? બે અસર આવી. બે દુષ્કાળ પડ્યા અને બે અસર આવી ભારતમાં. કઈ બે અસર આવી? આપણો ગ્રોથ રેટ કેવો થઈ ગયો? નેગેટિવ ગ્રોથ રેટ. નેગેટિવ ગ્રોથ રેટ એટલે સમજો તમે ડિપ્રેશનની હાલત થઈ ગઈ. નેગેટિવ ગ્રોથ રેટ એટલે શું? ડિપ્રેશન. અને બીજી ઇફેક્ટ શું થઈ ભારતમાં? શું શેની શોર્ટેજ થઈ ગઈ? ફૂડ શોર્ટેજ. અને ફૂડ શોર્ટેજ માટે આપણે કોના પર ડિપેન્ડન્ટ થવું પડ્યું? યુએસએ પર ડિપેન્ડન્ટ થવું પડ્યું. એટલે ભારત સરકારે વિચાર્યું કે આ ધંધો કરાય નહીં. એના કરતા આપણે કંઈક ફેરફાર કરીએ અને ભારત સરકાર શું લાવી? ગ્રીન રિવોલ્યુશન. હવે ગ્રીન રિવોલ્યુશનમાં સરકારે શું કર્યું? એક તો સરકારે એવું વિચાર્યું કે બિયારણ જ આપણે સારું લઈ આવીએ. શું કર્યું સરકારે? બિયારણ સારું લઈ આવે. બિયારણ સારું લાવવું એના માટે શબ્દ આપણે શું વાપરશું? હાઈ યીલ્ડ સીડ વેરાયટીઝ. એવું બિયારણ કે જે આપણને વધારે ઉપજ આપે. બિયારણમાં ઘણો બધો ફેરફાર થાય. ઉત્પાદનમાં ઘણો બધો ફરક પડે છે. પેલા જે કપાસ વાવવામાં આવતો એને મઠિયો કપાસ કહેતા, મઠિયો. અને અત્યારે જે કપાસ વાવવામાં આવે એને બીટી કપાસ કહેવાય. તો આજે તમે 10 એકરની અંદર મઠિયો કપાસ વાવો અને 10 એકરની અંદર બીટી કપાસ વાવો તો જમીન આસમાનનો ફરક પડી જાય. શેને કારણે? બિયારણના હિસાબે. તો સરકારે એવું વિચાર્યું કે આપણે હવે નવી ટેકનિક લાવવી પડશે, ઇનોવેશન કરવું પડશે. જૂની રીતે કામ કરી શકાશે નહીં. તો શું લેવા? ઇનોવેટિવ ફાર્મ ટેકનોલોજીસ. એના અંદર શું લેવા? હાઈ યીલ્ડ સીડ વેરાયટીઝ. બીજું ગવર્મેન્ટે વિચાર્યું કે પાણીનો પ્રોપર ઉપયોગ કરવો જોશે. ફર્ટિલાઇઝર લખો કૌંસમાં ખાતર. સ્લાઇડ નથી તમારી જોડે? પૂરી થઈ ગઈ? કઈ નહીં, હું તમને QR શેર કરી આપીશ અથવા તો PDF શેર કરી આપીશ. તો કારણ કે તમને કેટલી જગ્યા છોડવી પડશે ને ખબર નહીં પડશે, એટલે હું PDF શેર કરી આપીશ. PDF એપ્લિકેશનમાં છે જ કે 5 માની છે, 10 માની, આખા 10 માની કરી
આપીશ. આપણી એપ્લિકેશનમાં સ્ટડી મટીરિયલ વાળા સેશનમાં તમે જજો, ત્યાં હું અપલોડ કરી આપીશ. કદાચ રહી જાય તો મને વોટ્સએપમાં મેસેજ મારી દેજો, કરી દઈશ. તો ફર્ટિલાઇઝરનો મતલબ શું થાય? ખાતર. પેસ્ટિસાઇડ, આપણે જે દવા છાંટીએ ને શું કહેવાય? પેસ્ટિસાઇડ. તો 3 વસ્તુના ઉપયોગ ઉપર વધારે ફોકસ આપવામાં આવ્યું. એક તો મેઇન તો હતું જ બિયારણ વાળું, તો પછી વોટર, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ. અને એ વખતે આપણે સૌથી વધારે અછત હતી, ફૂડ પ્રોબ્લેમ હતો. તો વધારે ફોકસ એના ઉપર કરવામાં આવ્યું? ઘઉં ઉપર. વીટ. વીટનો મતલબ શું થાય? ઘઉં. અને એટલું એનું બીજું નામ છે વીટ રિવોલ્યુશન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઘઉંની ક્રાંતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો અહીંયા 2 વસ્તુ તમને યાદ રાખવાની છે. એક કે હરિયાળી ક્રાંતિ શા માટે લાવવી પડી? શા માટે લાવવી પડી? ઉપરા ઉપરી 2 તીવ્ર દુષ્કાળ પડ્યા. ક્યારે પડ્યા? 1966 અને 67. એ દુષ્કાળની ઇફેક્ટ શું આવી? ડિપ્રેશન આવી ગયું, નેગેટિવ ગ્રોથ રેટ આવી ગયો, અને શું પ્રોબ્લેમ ઉભો? ફૂડ પ્રોબ્લેમ. અને ફૂડ માટે આપણે કોના પર ડિપેન્ડન્ટ થવું પડ્યું? યુએસએ પર. એનું સોલ્યુશન આપણે શું લેવા? ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન રિવોલ્યુશનમાં આપણે શું લેવા? હાઈ યીલ્ડ વેરાયટી સીડ્સ. અને બીજું આપણે ઇન્ટેન્સિવ વ્યવસ્થિત ઉપયોગ કરવો. શેનો વ્યવસ્થિત ઉપયોગ કરવો? 3 વસ્તુનો: વોટર, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ. પહેલા છે ને ખેડૂતો ખાતરનો ઉપયોગ ન કરતા. એ લોકો એવું માનતા કે ખાતર આપણે જમીનમાં નાખશું ને તો 5 વર્ષ પછી જમીન આપણી બગડી જશે, પછી એ બંજર થઈ જશે, એમાં કઈ ઉત્પાદન જ નહીં આવશે. અને હવે એટલો બધો ઉપયોગ કરવા માંડ્યા છે કે ના પાડવી પડે કે તમે લોકોના હેલ્થ સાથે ખેલો છો. તો આ વસ્તુનો ઉપયોગ અત્યારે તો બહુ જ ઉપયોગ થઈ ગયો છે. અને એ વખતે આપણે કયા પાકના ઉત્પાદન ઉપર વધારે ફોકસ કર્યું હતું? ઘઉં. અને ધેટ્સ વાય એનું નામ શું રાખવામાં આવ્યું? બીજું નામ શું છે એનું? વીટ રિવોલ્યુશન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો ગ્રીન રિવોલ્યુશન થયું. હવે આજે સમયગાળો જે છે 1965 થી 1981, ત્યારે આપણું પરફોર્મન્સ બહુ જ ખરાબ હતું. આપણી ઇકોનોમી એ વખતે ચાઇનાએ બહુ જ ગ્રોથ કર્યો. અત્યારે ચાઇના છે લાઈક અનબીટેબલ છે. એનું કોઈ કમ્પેરિઝન જ નથી, સરખામણી જ ન થાય એની સાથે. એ લેવલે પહોંચી ગયું છે. બહુ ડિફરન્સ છે. લગભગ આપણી કરતા બધું એના પાસે 10 ગણો છે. 10 times ઓલમોસ્ટ. સારા રોડ 10 ગણો, ઇલેક્ટ્રિસિટી કેપેસિટી 10 times, સ્ટીલ પ્રોડક્શન 10 times. બહુ ગ્રોથ કર્યો. એને એક જ વસ્તુમાં ત્યાંના લોકો છે ને, એ લોકોના ગુણ હોય. ત્યાંના લોકો મહેનત બહુ, મહેનત જ કરવાની. પૂરેપૂરી મહેનત કરે, પૂરેપૂરી. એને બીજા બધા એના નખરા જ બીજા કોઈ નહીં. આપણે ઘણી બધી જગ્યાએ ફરવા જઈએ ને તો આપણને બીજા બધા દેશના તમને દેખાય. ઇટલી વાળા તમને ત્યાં દેખાય, યુરોપ વાળા તમને ત્યાં દેખાય, જાપાન વાળા ફરતા હોય, પણ તમને ચાઇનીઝ ક્યાંય ન દેખાય. ક્યાંય ન દેખાય. માની લો દુબઈ બી એ ગયા છે તો એના ધંધા માટે આવ્યો એ વાત અલગ છે, પણ એ મ્યુઝિયમમાં ફરતા હોય એવું તમને જોવા જ ન મળે. અને ચાઇનીઝ પાછા આપણને ઓળખાઈ જાય કે આ ચાઇનાનો છે.
હું તો ચાઇનીઝ મૂવી નો જોઉં, કારણ કે ચાઇનીઝ મૂવીમાં પ્રોબ્લેમ શું આવે ખબર? જેકી ચાનની સારી મૂવી આવે ચાઇનીઝ, હિન્દી ડબ્ડ હોય. તો ચાઇનીઝ મૂવીમાં પ્રોબ્લેમ એ આવે, આપણને બધા સરખા જ લાગે, બધાના ફેસ એક જેવા જ. તો આપણે કંઈક રોલ જોતા હોય તો એમ થાય એ તો ગયો, બીજો આપણને તો એ જ છે, ખબર જ ન પડે. આપણે એક હોટલમાંથી બીજી હોટલમાં જઈએ તો જે રિસેપ્શન ઉપર બેઠો હોય એને આપણે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા હોય, પછી બીજી હોટલમાં જઈએ તો આપણને આ તો પેલા પણ હતો, પણ એ લોકોએ ગ્રોથ બહુ કરી. એ લોકોને છે ને ઇંગ્લિશમાં બહુ પ્રોબ્લેમ. હવે તો બધી ટેકનોલોજી આવી ગઈ, બાકી એ લોકોને ઇંગ્લિશ આવડતું જ નહીં. હવે તો ઘણું શીખ્યા અને ઘણી બધી ટેકનોલોજી. હવે તો શું થઈ ગયું કે ઇંગ્લિશની આમ કંઈક બહાર જઈએ તો પેલી સિસ્ટમ આવી ગઈ કે તમે ગુજરાતી બોલો સામે ચાઇનીઝ બોલો, એના દરેક મોબાઈલમાં ટ્રાન્સલેશન આવી ગયા, એને આપણે બી ગુજરાતી ટ્રાન્સલેશન કરી નાખીએ આમ થતું હોય તો. પેલા તો એવું હતું નહીં, કારણ કે એ લોકોને છે ને ઇંગ્લિશ ઇવન એ ઇંગ્લિશ બોલે ને આપણને સમજ ન પડે, એના પ્રોનાઉન્સિએશન જ અલગ. એનો પ્રોબ્લેમ એવો છે કે એ લોકોની જે ભાષા એવી બનેલી છે, એવું કહેવાય કે સૌથી સ્પષ્ટ ઇંગ્લિશ કોને શીખવાડવું હોય ને તો ઇન્ડિયનને શીખવાડી શકાય. કેમ તો કે આપણા જે બધા મૂળાક્ષર જે છે, આપણું ઇવન હિન્દી કે ગુજરાતી, એના અંદર એકદમ પ્રોપર આપણી જે જીભ હોય એ પ્રોપર બધી રીતે મૂવ થાય. આપણે બધા શબ્દો એવી રીતે સેટ થયેલા છે. આપણે અળો બોલીએ તો આખી જીભ જુઓ તમે, અળો. આપણી આખી જીભ બ્રેક ડાન્સ કરી નાખે. ચાઇનીઝ લોકોને પ્રોબ્લેમ એ છે, એ લોકોની લેંગ્વેજ વર્ષોથી એ ટાઈપની હતી ને, તો એ લોકોની જે જીભ છે ને એ આપણા કરતા થોડીક વધારે નીચેની સાઈડ ચોટેલી આવે. એટલે હું ને તમે જીભ ઉપર કરીએ ને તો આપણે એકદમ મસ્ત ઉપર થાય, આમ ડાન્સ કરે. એ બિચારાને આમાં થાય, આમાં. તો બસ ક્યાં ના ક્યાંય પહોંચી જાવ. તો 1965 થી લઈને 1981 સુધી આપણું પરફોર્મન્સ જે છે એ ઇવન 90 સુધી, 81 તો ઠીક છે, 1990 સુધી આપણું પરફોર્મન્સ છે ને બહુ જ ખરાબ હતું, બહુ જ ખરાબ. હવે એના માટેના કારણો અહીંયા આપ્યા છે. કેમ તો કે આપણે જે 1960s અને 1970s, મેં એસ લાગે એટલે એનું મહત્વ સમજાયું ને, એસ લાગવાથી શું થાય. આ દરમિયાન જે આપણી પોલિસી હતી ને એ લાયસન્સ રાજ પોલિસી હતી, કે તમને કંઈ પણ કરવાનું છે લાયસન્સ લેવાનું. ધંધો શરૂ કરવો હોય તો એમ જ ધંધો શરૂ ના થાય, તમને પેલા લાયસન્સ લેવાનું. તમને ધંધો, માની લો એક જગ્યાએ તમારી બિઝનેસ માટે તમે લાયસન્સ લીધું, તમારી બીજી બ્રાન્ચ ઓપન કરવી છે, લાયસન્સ લેવાનું. તમે 100 ચેર બનાવવાનું લાયસન્સ લીધું, તમારે હવે 200 ચેર બનાવી છે, પાછું લાયસન્સ લેવાનું. તો ભારતમાં લાયસન્સ રાજ હતું. ત્યારે ગુરુ મૂવી તમે જોજો, ધીરુભાઈ અંબાણી પર બનેલી છે, તો એના અંદર ભારતની શું હાલત હતી ને એમાં દર્શાવવામાં આવે છે, અને ધીરુભાઈ કઈ રીતની સ્ટ્રગલ કરી પોતાની લાઈફમાં. બહુ સરસ મૂવી છે, સ્ટોરી પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ટરટેનમેન્ટ માટે તો તમારી પાસે ઘણું બધું હોય.
મારી કરતા બી એક્સપર્ટ હો તમે એન્ટરટેનમેન્ટમાં, તો પણ સ્ટોરી પોઈન્ટ ઓફ વ્યૂ સારું હોય છે. તેની અંદર એ દર્શાવે છે કે ભાઈ હું જ્યાં જાઉં ત્યાં લાયસન્સ લેવાની વાત હતી, લાયસન્સ લેવાની વાત હતી. તો એવી હાલત હતી. આપણી પોલિસી એવી હતી કે ભારતને આત્મનિર્ભર બનવું હતું. એના માટે શબ્દ શું વાપર્યો છે? ઓટાર્કિક પોલિસી. ઓટાર્કિક પોલિસીનો મતલબ આપણે અહીંયા એવો કરશું કે ઇમ્પોર્ટ નહીં કરવાનું. શું નહીં કરવાનું? ઇમ્પોર્ટ. હવે ઇમ્પોર્ટ ના કર્યું એની ઇફેક્ટ શું આવી ખબર? બહારથી નવી નવી ટેકનોલોજી આપણે ત્યાં આવી જ નહીં. ન્યૂ ટેકનોલોજી જ ન આવે. અને આપણે શોધ કરી નહીં. ન આવી એ પ્રોબ્લેમ નહોતો, પણ આપણે શોધ કરી શક્યા કમનસીબી હતી. તો એ વખતે સમસ્યા શેના હિસાબે ઊભી થઈ? લાયસન્સ રાજ હતું. અને આપણી જે બધી નીતિઓ હતી કેવી હતી? ઓટાર્કિક. એટલે કે ભાઈ બહારથી કઈ લાવવાનું નહીં. એ જ વખતે 3 યુદ્ધ થયા. 2 પાકિસ્તાન સાથે, 1 ચીન સાથે. હવે આજે યુદ્ધ હોય ને એ ઇકોનોમીને હતી નહોતી કરી દે. આ તો આપણે કેમ હમણાં યુદ્ધ હતું તો આપણને તમને મને ઈચ્છા થઈ કે આ વખતે પાકિસ્તાનને પતાવી દઈએ. હતું નહોતું કરી દઈએ. પણ એની ખરાબ અસરો બહુ, અને આખા વર્લ્ડને ઈચ્છા હોય કે ઇન્ડિયા અને પાકિસ્તાન ઝઘડો કરે. એ બધાને મજા લેવાની હોય. પણ આ બધા બહુ સ્માર્ટ હોય અને ખબર છે કે ઇકોનોમીને ડાઉન ના થવા દેવાય, તો રોકી દીધું. તો ઘણા તો પાછા કોમેન્ટ કરે, શા માટે રોક્યું? તો ભાઈ તું જાને લડવા. અમુક માણસો જેવા હોય. નો રોક્યો હોય તો કંઈક રોકી દેવાય. આવું નહીં કરાય. હવે બધું ત્રીજું રત્ન તમે બધા ક્યાં ના કહેતા હતા. એટલું પેલા પૂરું કરી લઈએ. બહુ બહુ નાનો અંક હોય છે એ બચ્ચો. તો 3 યુદ્ધ થયા એ સમસ્યા હતી. દુષ્કાળ જોયા આપણે? 2 દુષ્કાળ પડ્યા હતા. એના હિસાબે ફૂડ પ્રોબ્લેમ ઉભો થયો હતો. અને ઓઇલ શોક્સ, ઓઇલના ભાવમાં બહુ જ વધારો થયો હતો. શું થયેલું? ઓઇલ શોક્સ. ઓઇલના ભાવ બહુ જ વધ્યા. અને આપણે ઓઇલ બહારથી લાવવું પડતું હતું. તો એક સમસ્યા હતી. અને ભારતની ઇકોનોમી કેવી ઇકોનોમી હતી? ક્લોઝડ ઇકોનોમી. એટલે કે બહારથી ભારતમાં કોઈને રોકાણ કરવા માટે આવવાનું નહીં. અને આવવું હોય તો સરકારની પરમિશન લઈને આવવાનું. અને સરકાર પરમિશન આપતી નહીં. અને આપતી તો પણ પાછી બગાડી મૂકતી ઘણી વખત. કોકો કોલા અને પેપ્સીને પરવાનગી આપેલી આપણે. અને એ લોકો 1990 પછી તો આપણે ઓપન ટ્રેડ પોલિસી લાવ્યા. એટલે તો બધા આવી જ ગયા. પણ કોકો કોલા અને પેપ્સી પહેલા આવેલા. એ વખતે થમ્સઅપના માલિકને એવું લાગ્યું, થમ્સઅપ ઇન્ડિયન બ્રાન્ડ હતી, અત્યારે તો એ કોકો કોલા નેશન. થમ્સઅપને એવું લાગ્યું કે આપણે આની સામે ટકી ન શકીએ. તો એ વખતના મિનિસ્ટર હતા જ્યોર્જ ફર્નાન્ડિસ. એની સાથે કંઈક કર્યું હશે. અને આ બંને કંપનીઓને ભારતમાંથી કાઢી મૂકવામાં આવે. તો ઇન્ડિયા વોઝ અ ક્લોઝ ઇકોનોમી. એક સ્લાઇડ કરી લઈએ.
તો આપણે રેકોર્ડિંગ બંધ કરી દો એટલે પછી તારા